નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આજે એટલે કે સોમવારે મહત્વની રાહત આપતા તેમની સામે ચાલી રહેલા માનહાનિ કેસમાં નીચલી અદાલતની કાર્યવાહી પર સ્ટે મૂક્યો છે। જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે ઝારખંડ સરકાર અને ફરિયાદી પાસેથી પણ કેસ રદ કરવાની ગાંધીની અરજી પર જવાબ માંગ્યો છે। આ કેસ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના નેતા અમિત શાહ વિરુદ્ધ કરાયેલી ટિપ્પણીઓ સાથે સંબંધિત છે। આ મામલો 2019ની લોકસભા ચૂંટણીનો છે। ચાઈબાસામાં એક ચૂંટણી સભામાં રાહુલ ગાંધીએ કથિત રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માટે હત્યારા શબ્દનો ઉપયોગ કર્યો હતો। આ ટિપ્પણીને લઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર નવીન ઝાએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો। આ કેસમાં રાહુલ ગાંધીએ નીચલી કોર્ટમાં અરજી કરીને તેમની વિરુદ્ધની કાર્યવાહી રદ કરવાની માંગ કરી હતી। જો કે ઝારખંડ હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી। હાઈકોર્ટના આ નિર્ણયને પડકારવા માટે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો। ત્યારે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન રાહુલ ગાંધી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ હાઇલાઇટ કર્યું હતું કે ફરિયાદ ત્રીજા પક્ષ દ્વારા દાખલ કરાઈ હતી અને માનહાનિના ગુનાના કેસમાં આમ કરવું સ્વીકાર્ય નથી। સિંઘવીએ પૂછ્યું, જો તમે પીડિત વ્યક્તિ નથી તો તમે ફરિયાદ નોંધાવવા માટે પ્રોક્સી કેવી રીતે મેળવી શકો? રાહુલ ગાંધીની અરજી પર ન્યાયાધીશ વિક્રમનાથ અને ન્યાયાધીશ સંદીપ મહેતાની ખંડપીઠે સુનાવણી કરી। આ અંગે ઝારખંડ સરકાર અને ભાજપ નેતા નવીન ઝાને નોટિસ ફટકારવામાં આવી છે। આ સાથે જ માનહાનિ કેસમાં નીચલી કોર્ટમાં ચાલી રહેલી તમામ કાર્યવાહી પર રોક લગાવી છે।